મહાભારતમાં પાર્થ. મહાભારત શબ્દ જ્યારે આપણે સાંભળીએ, આમ તો મહાભારત શબ્દથી આપણે બધા જ ભારતીયો સારી રીતે પરિચિત છીએ. મહાભારતની કથાથી પણ આપણે બહુ સારી રીતે પરિચિત છીએ. અને એટલે જ જ્યારે મહાભારત શબ્દ આપણે સાંભળીએ, તરત આપણી નજર સમક્ષ એક ભીષણ યુદ્ધ એનું ચિત્ર ખડું થઈ જાય. મારો કાપો, કોઈનું મસ્તક ઉડતું હોય, કોઈનો હાથ કપાતો હોય, લોહીની નદીઓ વહેતી હોય, હાથીઓની ચીચિયારી, ઘોડાની હણહણાટી, આવા બધા દ્રશ્યો આપણે નજર સમક્ષ તરત તરવા લાગે. કહો, આ જ યુદ્ધ છે. મહાભારત એટલે ભયંકર યુદ્ધ, ભીષણ યુદ્ધ. એ ચિત્ર આપણને કમકમાટી પણ ઉપજાવી દે કે આ શું છે, આવું શા માટે. અને એમાં આપણને સહેજ વિચારતા પણ કરી દે કે આ યુદ્ધ શા માટે થયું, કયા કારણોસર યુદ્ધ થયું. યુદ્ધ ઊભું ક્યાંથી થાય છે? સંગ્રામમાં તો, રણ સંગ્રામમાં તો એનો આખરી ઓપ આપણે જોઈએ છીએ. પણ શરૂઆત ક્યાંથી થાય છે? તો માનવીના મનમાંથી જ તો યુદ્ધનો પ્રારંભ થાય છે. માણસ છે, અને માણસ પોતે જે સમાજમાં રહે છે, એનું જે બંધારણ છે, સગા વાલા, ભાઈ બહેન, માતા પિતા, બીજા બધા, એ બધાની સાથે એને સંકળાઈને રહેવાનું છે. હવે એની અંદર જે કંઈ મતભેદો ઊભા થાય, વિચારના ભેદ ઊભા થાય, અને એને પરિણામે જે અંદર ખટરાગ વધતા જાય છે, એ આપણે સૌ અનુભવીએ છીએ. અહીંયા પણ મહાભારતનું યુદ્ધ, એનું જ્યારે ઊંડાણથી આપણે તપાસ કરવા જઈએ તો તરત આપણને દેખાઈ આવે છે કે યુદ્ધનું મૂળ કારણ શું? એક જ કુળના બે ભાઈઓ, એક બાજુ કૌરવો છે, 100 છે, ને 5 પાંડવો, પિતરાઈ ભાઈઓ. અને એ બધા ભેગા રહે છે, પણ સંપત્તિ માટે, રાજ્ય માટે. અંદર કાવા દાવા, આટી ઘૂંટી, બધું જે દાવ પેચ જે કંઈ ખેલાતા હોય એ થવા જ માંડે શરૂઆતથી જ. અહંકાર, ઈર્ષા, માન, એને કારણે ઉત્પન્ન થતા વેરઝેર, અનેક પ્રકારના રાજકીય દાવપેચ પણ એમાં ખેલાતા હોય. એ બધું જ શક્ય બને છે, થાય છે, આવું બધું થતું જ રહે છે. અત્યારે સમાજમાં પણ એવું થાય છે. ભાઈઓના મિલકતના ભાગમાં કેટલા બધા પ્રશ્નો થઈ જતા હોય છે. કૌરવો છે, પાંડવોની વૃદ્ધિ જોઈ ન શકે. કોઈ કુદરતી રીતે વ્યક્તિ આગળ આવતો હોય, બની શકે. યુધિષ્ઠિર છે, પહેલેથી જ શાંત અને ધર્મમય પ્રકૃતિનો માણસ, સદાચારી પવિત્ર જીવન, એના પ્રત્યે લોકોને સહેજે આમ આદર ઉત્પન્ન થઈ જાય કે વાહ, આ બહુ ધર્મમય ને સંસ્કારી પુરુષ છે. આપણે એનો ધર્મનો અવતાર કહીએ છીએ યુધિષ્ઠિરને. આમ તો ધર્મ જ એના પિતા છે. દરેકને એના પ્રત્યે આદર થાય છે. એનો ઉત્કર્ષ કે યુધિષ્ઠિરને કેમ આટલો બધો આદર મળે છે?
ભીમ એ પણ જબરજસ્ત શક્તિશાળી વાયુપુત્ર છે. એનામાં આવી શક્તિ શા માટે, મારામાં કેમ નહીં? જો આ મનુષ્યના સહજ સ્વભાવો છે. દુર્યોધનના અંતરની અંદર, કૌરવોના અંતરની અંદર આ જ વિચારો રમતા હતા કે શા માટે ભીમ આગળ, શા માટે યુધિષ્ઠિર આગળ આવી જાય છે, શા માટે અર્જુન જ એકદમ આગળ આવી જાય તીરંદાજીની અંદર, એ ધનુર્ધારીમાં અર્જુન જ શા માટે આગળ, કેમ હું નહીં? બીજાનો ઉત્કર્ષ સહન ન કરી શકે. આજ તો ઈર્ષાનું પૂરેપૂરું રૂપ છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં, સારંગપુરનું 8મું વચનામૃત કહ્યું છે ઈર્ષાના રૂપમાં કે પોતાથી મોટો હોય એનો પણ ઉત્કર્ષ સહન ન કરી શકે તો બીજાની તો ક્યાં વાત રહી. આ તો પોતાનો પિતરાય ભાઈ, એને પોતાને સમાન જ માનતો હોય, બરોબરિયાનું જ વિચાર મનમાં હોય કે આ તો મારે સમાન છે અને એ મારા કરતા આગળ. એ કેવી રીતે બની શકે? શા માટે આગળ વધે છે? એનામાં ભગવાને શક્તિ આપી છે ને છે એટલે આગળ વધે છે. પણ નહીં, એ કેમ વધે, હું કેમ નહીં? એનો કોઈ ઉકેલ ખરો? કુદરતી છે. છતાં પણ માણસે સ્વીકારી શકતો નથી. એ કૌરવોના પિતા જે ધૃતરાષ્ટ્ર, એ પોતે જન્મ્યા ત્યારે જ અંધ જન્મ્યા. એમાં કોઈનો વાંક ખરો? કશું નહીં. એ શા માટે અદૃષ્ટ કહીએ છીએ આપણે શાસ્ત્રની અંદર એને, કે જે આપણે જોઈ શકતા નથી અમુક કારણો. પછી આપણે અનેક બીજા બધા આપણે સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરીએ, પણ જે વસ્તુને આપણે જાણી શકતા નથી એની પાછળ ગમે એટલો આપણે દુઃખ અનુભવીએ, કંઈ પણ વિચાર કરીએ તો કંઈ લાભ થતો નથી. ધૃતરાષ્ટ્રના મનમાં એ જ હતું કે હું શા માટે આંધળો? જન્મ્યો પહેલા મોટો હતો ઉંમરમાં, પણ એને રાજ્ય ન મળ્યું, પાંડુને રાજ્ય મળ્યું. એના મનમાં પણ ઊંડે ઊંડે આ વસવસો રહી ગયો કે મને કેમ રાજ્ય ન મળ્યું, શા માટે નહીં? એ રાજ્યની લાલસાના અંતરમાં હતી. એમાં વળી એને દુર્યોધન જે પુત્ર પ્રાપ્ત થયો. હંમેશા બાપને પોતાના દીકરામાં આશા બંધાય ને કે મારો દીકરો છે કંઈક આગળ સારું કામ કરશે. દુર્યોધન પ્રત્યે અત્યંત એને સ્નેહ, એમાં આસક્તિ. દુર્યોધન જે કંઈ વર્તન કરે બધું એને સારું જ લાગે. દુર્યોધન કંઈ પણ ખોટું કરે ને એને ખોટું દેખાય જ નહીં, લાગે પણ નહીં, સમજાય પણ નહીં. ભીમ આગળ વધે છે એટલે ભીમને મારી નાખવો છે એ વિચાર મનમાં આવે છે. આપણે જાણીએ છીએ કે બધા ભાઈઓએ ગંગાના કિનારે ઉજાણી કરી, બધાને આમંત્રણ આપ્યું, રમ્યા, ખાધું પીધું, મોજ કરી, પણ એમાં ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા અને ભીમને નાખી દીધો ગંગાના ધરામાં. બધાએ આ કપટ કરેલું. ભીમને મારી નાખવો છે, કાસળ કાઢી નાખવું છે એનું. જો આવું બધું થાય છે, શું કામ? ભાઈઓ ભાઈઓમાં જ ઝઘડા છે, સંપત્તિના ઝઘડા છે, કોઈ આગળ વધે છે એ ઈર્ષાના ઝઘડા છે. પાંડવોને મારી નાખવા માટે આખો લાક્ષાગ્રહ રચ્યો, એમાંથી પણ બચી ગયા. પણ જ્યારે કોઈ પણ ધૃતરાષ્ટ્રને વાત કરે ને કે આવું કેમ કર્યું, તો ધૃતરાષ્ટ્ર પાસે જવાબો કેવા હોય ખબર છે? કે શું કરે, આ ભીમ બધાને હેરાન કરતો તો ભાઈ દુર્યોધન આવું કંઈક તો કરે જ ને, હંમેશાનો બચાવ કરી લે. જોજો, બાપને જ્યારે પોતાના દીકરા પ્રત્યે પ્રેમ હોય ને એ દીકરાનો એનો એક પણ અવગુણ એને દેખાય નહીં. શેરીમાં આપણો દીકરો કંઈક ધમાલ કરીને આવે ને તો આપણે શું કહીએ, મારો દીકરો તો બહુ ડાયો, એ તો આવું કરે જ નહીં ને. ખોટી વસ્તુ. હંમેશા જોજો, ક્યારેય પણ ધૃતરાષ્ટ્ર પાસે પણ એવા જ જવાબો કે આવું બની જ ન શકે. લાક્ષાગૃહમાં એ તો એમ જ કે ભાઈ આગ લાગી ગઈ, લગાડવામાં આવી એ થોડી સ્વીકારે, એ બોલે પણ નહીં. આ બધી વસ્તુ છે
એ પાંગડો બચાવ પણ. આ બધા જો કુટુંબોમાં આવા બધા પ્રશ્નો બનતા રહે છે, સગા વાલા કુટુંબમાં, સમાજમાં, જ્યાં આપણે જીવીએ છીએ, આ બધી જ પ્રકારની આ બધી આવું વાતાવરણ સર્જાતું જ રહે છે. પાંડવો આગળ વધે છે. દ્રૌપદીના સ્વયંવરમાં પણ એ પોતે અર્જુન પોતે દ્રૌપદીને વરે છે. એ પરિણામ પાછું બહુ વિચિત્ર આવે છે, આપણે જોઈએ છીએ. વળી પાછું આખું લોકોને આપણે ઇન્દ્રપ્રસ્થ નગરી મળે છે, રાજ્ય મળે છે, એમાં વળી પાછા યુધિષ્ઠિર જુગાર રમે છે, હારી જાય છે. આવા અનેક પ્રશ્નો થાય છે. અને એની અંદર પરિણામે જે પાંડવોને સતત અન્યાય થતો રહ્યો અને ન છૂટકે પાંડવોને પછી યુદ્ધ કરવું પડ્યું. સામે દુર્યોધન છે. હવે એની અંદર પાંડવોનો જે ત્રીજા નંબરનો જે ભાઈ અર્જુન, એ આ બધાની સાથે જ છે ને, બધા જ ભેગા છે. એ પણ આવા ઝંઝાવાતની અંદર જ, આ સામાજિક ઝંઝાવાતમાં પોતે બધી વસ્તુ સહન કરતો આવ્યો છે. એમાં પોતાના ભાઈઓની સાથે રહ્યો છે, સામે યુદ્ધ કરતો રહ્યો છે. ભાઈઓ સાથે પણ અંદર અંદર પ્રશ્નો થયા, નથી થયા એવું પણ નહીં. પણ આ બધા જ પ્રશ્નોની અંદર પાર્થ છે એ પાર ઉતરતો જાય છે. આ સામાજિક ઝંઝાવાત એ જ મહાભારત છે. અને એ સામાજિક ઝંઝાવાતમાં આપણે બધા પણ છીએ, નથી એવું નહીં. આપણે પણ ક્યાંક ને ક્યાંક ઓછે વત્તે અંશે, ભલે કદાચ પાંડવો જેવું રાજકીય ખટપટ ના હોય, પણ ભલે એક નાની ઝૂંપડી માટે પણ આવી ખટપટો થતી હોય છે ને. ગામડામાં તમે જાઓ, જુઓ. હજુ ગઈકાલે જ અમારે એક પ્રશ્ન આવ્યો, ખાલી 4 ચોરસ મીટરની જગ્યા માટેનો ઝંઝાવાત છે. શેઢાનો પ્રશ્ન ખેડૂતોનો. 2 સત્સંગી છે. એવો ભયંકર પ્રશ્ન થઈને ઉભો રહી ગયો છે. તે શું પરિણામ આવશે? બેને શાંત કરવા પડે. ખેડૂત જાણે છે કે પાક ક્યાં આગળ ઉગે છે? ખેતરમાં. શેઢામાં તો ખડ જ થતું હોય, પણ એ શેઢાની 4 ચોરસ મીટરની જગ્યા માટે આખો ઝઘડો ઉભો થઈને ઉભો રહ્યો છે. તો આવા બધા પ્રશ્નો સમાજમાં થતા જ રહે છે. જ્યાં તમે આપણે જીવીએ છીએ, આપણે બધા જ આ ઝંઝાવાતમાં છીએ જ. અર્જુન, એની માતાનું નામ છે કુંતી અને બીજું પૃથા. પૃથાનો પુત્ર એટલે પાર્થ. તો આપણે પણ આ પૃથ્વીના સંતાનો છીએ. આપણે પણ પૃથ્વીના પણ પુત્રો પાર્થ કહી શકાય. તો આપણે પણ આ સંસારરૂપી ઝંઝાવાતમાં આપણે પણ સંકળાયેલા છીએ. તો આ અર્જુનનું જે જીવન છે આપણી સાથે પણ બહુ ઘણું સંલગ્ન થઈ જાય છે. એમાંથી આપણને ઘણું શીખવા મળે એવું છે કે અર્જુન પોતે આ ઝંઝાવાતમાંથી કેવી રીતે પાર ઉતર્યો, એ કેવા કેવા સંજોગોમાં શું શું કરતો રહ્યો છે, અને એની પોતાની વિશેષતા શું છે, છતાં પણ કેવા પ્રશ્નો આવ્યા છે. એ પ્રશ્નો સાથે જો આપણે આપણું જીવન સરખાવીએ ને એમાંથી જે એણે પોતે જે રીતે માર્ગ કાઢ્યો છે, જે જીવનનું પોતે એણે પથ શોધ્યો છે, એ દિશામાં જો આપણે પણ પગ મૂકીએ, એ દિશામાં આપણે પણ ચાલીએ, તો આપણને પણ કંઈક સારો માર્ગ મળી આવે એમ છે. એટલા જ માટે કે ને મહાભારતમાં પાર્થ એકલો પાર્થ નથી, આપણે બધા છીએ. આપણે બધા જ પાર્થ છીએ. અને જેમ પેલું કહ્યું છે ને મનુસ્મૃતિમાં પણ, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવાહ. કે આપણી આ ભારત દેશની અંદર જે કંઈ આપણા પૂર્વજ થઈ ગયા, આપણી આગળ જે વિશેષ એવા માણસો, એવા વિશેષ જે કહે ને કે સદાચારી પુરુષો, જે સજ્જનો જે થઈ ગયા, એમના જીવનમાંથી આપણે પણ કંઈક શીખીએ અને આપણે પણ એ દિશામાં જો આગળ વધીએ તો આપણને ઘણો જ લાભ થાય, ઘણી જ શાંતિ થાય. તો આ રીતે આપણે આ જે વિષય સાંભળી રહ્યા છે મહાભારતમાં પાર્થ, એમાં આપણે સમજવાની વસ્તુ એ છે, ખાલી આપણે યુદ્ધની ઝાકમઝોળ સાંભળવી નથી, પરંતુ આપણા જીવનના જે આ પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં આપણને શું દિશા સાંપડે છે, એ ખાસ વિશેષ રૂપમાં આપણે
જોવાનું છે. મહાભારત આખો આ સૂર્યવંશનો ઇતિહાસ છે. સૂર્યવંશના એક આખું ભારતનું એક સમૃદ્ધ સામ્રાજ્ય, એમાં રાજા શાંતનુ થયો. શાંતનુ પોતે હસ્તિનાપુર એની રાજધાની, એનો રાજા, એનું સામ્રાજ્ય ચોમેર વિસ્તારેલું, મહાસમર્થ રાજા. પણ અંતે તો માણસ છે ને, એને પણ એના અંતરની અંદર પણ કામ, ક્રોધ, લોભના બધા આવેગો તો આવતા જ હોય. અને મનુષ્યની, પુરુષની જે નિર્બળતા કે સ્ત્રીને જોઈને એનું મન પણ વિચલિત થઈ જાય. ગંગાને જોઈને એની સાથે એણે સંબંધ બાંધ્યો. એનાથી એને પુત્ર ભીષ્મ દેવવ્રત એ પ્રાપ્ત થયો. આખી કથા તો બહુ લાંબી છે, આપણે મૂળ મુદ્દા પર આવવા માંગીએ છીએ. બીજી રાણી એને પસંદ કરી, એક માછીમારની કન્યા, શુદ્ર કન્યા, પોતે ક્ષત્રિય છે. હવે તો રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી, કહેવત તો છે જ. શુદ્ર કન્યા છે, માછીમારની કન્યા છે, પણ એમાં મોહ પામી ગયો શાંતનુ. અને એને જ પોતાની પત્ની તરીકે લાવી છે, રાણી બનાવી છે, એ જ વિચાર એના મનમાં. ને એમાં આપણે જાણીએ છીએ કે એનો જે મોટો પુત્ર દેવવ્રત બાપનું માંગુ લઈને દેવવ્રત ગયો છે. આવું ક્યારે આપણા ઇતિહાસમાં બની ગયું છે. દીકરો બાપ માટે માંગુ નાખવા જાય કે ભાઈ મારા બાપ માટે આપની કન્યા આપો. આ મહાભારત છે આપણું. દેવવ્રત પોતે ગયો છે શુદ્રરાજ પાસે, એની કન્યાનું માંગુ મૂકે છે, અને જે શરત મૂકે છે કે મારી દીકરીનો દીકરો છે જ રાજગાદી ઉપર આવે. દેવવ્રતે મંજૂર કરે છે. શુદ્રરાજ હજુ પણ હોશિયાર છે. શું કહે છે? ભાઈ તારા દીકરાઓ થશે તો? ત્યારે દેવવ્રત શું કહે છે? હું આજીવન બ્રહ્મચર્ય પાડીશ, લગ્ન જ નહીં કરું, મારા સંતાનો જ નહીં થાય. સંતાનો થાય તો રાજ્યમાં ભાગ માંગે ને. ભીષ્મએ ત્યારે આવું ભયંકર પ્રતિજ્ઞા કરી, એટલે એનું નામ પડ્યું ભીષ્મ. ભયંકરનો બીજો પર્યાય શબ્દ સંસ્કૃતમાં છે ભીષ્મ. યુવાન વયમાં એને પોતે આવી જબરજસ્ત પ્રતિજ્ઞા કરી, એટલે એનું નામ પડી ગયું ભીષ્મ. એનું નામ હતું દેવવ્રત. પણ એ સત્યવતી, જો એને લઈને પોતે આવ્યા, પિતા સાથેના લગ્ન થયા. સત્યવતીને 2 પુત્ર થયા, ચિત્રાંગદ ને વિચિત્ર વીર્ય. ચિત્રાંગદ યુદ્ધમાં માર્યો ગયો, વિચિત્ર વીર્યને ક્ષય રોગ લાગુ પડ્યો અને મૃત્યુ પામી ગયો. વળી પાછી હસ્તિનાપુરની ગાદી ખાલી પડી. જે શુદ્રરાજના મનમાં ઈચ્છા હતી કે આ ગાદી ઉપર તો મારો દીકરીનો દીકરો જ ગાદી ઉપર આવે, ન મળ્યું. વિચિત્ર વીર્યને 2 પત્નીઓ હતી, અંબિકા અને અંબાલિકા. કોઈ સંતાન નહોતું. હવે શું કરવું? તો સત્યવતીનું પહેલું સંતાન, જે પરાશર ઋષિ થકી એને ભગવાન વેદવ્યાસ પ્રાપ્ત થયા હતા, એ વેદવ્યાસને સંભાળ્યા. વેદવ્યાસ આવ્યા ને એના થકી એ નિયોગ પદ્ધતિથી એને પુત્ર પ્રાપ્ત થયા. પહેલો ધૃતરાષ્ટ્ર, બીજો પાંડુ, ને એના જ આ બધા સંતાનો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી થકી 100 કૌરવ કુમારો દુર્યોધનાદિક થયા. અને વિધિની વક્રતા તો જુઓ કે પાંડુ, એને 2 પત્ની, કુંતી અને માદ્રી. 2 પત્ની છતાં એને પણ કોઈ સંતાન નહીં.
એને ઋષિનો શાપ થયો હતો કે એ જો પોતે સ્ત્રી સાથે સંબંધ બાંધે તેનું મૃત્યુ થાય. એટલે હવે કરવું શું? કા મૃત્યુ સ્વીકારવું પડે, કા વંશ, બેમાંથી એક વસ્તુ. શક્ય જ બને એવું નહોતું. જો કે ત્યારે વળી પાછી નિયોગ પદ્ધતિથી જ પતિની અનુમતિથી બંને પત્નીઓ દેવો સાથે સંબંધ બાંધીને પુત્ર પ્રાપ્તિ કર્યા. એમાં ધર્મથી યુધિષ્ઠિર થયા કુંતીને, વાયુથી ભીમ અને ઇન્દ્રદેવથી અર્જુન પ્રાપ્ત થયો. અર્જુન જન્મ્યો છે જંગલમાં, કારણ કે એ વખતે પાંડુ જંગલમાં હતા. કોઈ વ્યવસ્થા નથી મળી એને, કોઈ સગવડ નથી મળી. જંગલમાં ઉછર્યા છે આ બધા પાંડવ કુમારો. માદ્રીના 2 સંતાનો નકુલ અને સહદેવ, એ અશ્વિની કુમારો થકી એના 2 સંતાનો પ્રાપ્ત થયા. પિતા દેવતા છે, દેવોનો રાજા છે ઇન્દ્ર, પણ છતાં પણ અર્જુનને મનુષ્ય તરીકે જ રહેવું પડ્યું છે પૃથ્વી લોક ઉપર, કારણ કે સંજોગો એ પ્રકારના છે. અને પોતે ક્ષત્રિય રાજકુમાર તરીકે જેનો ઉછેર થાય છે, અને એ પણ જંગલની અંદર. હજુ રાજકુમાર તો કહી ન શકાય, કારણ કે હજુ જંગલમાં છે. પાંડુ તો પોતે નીકળી ગયેલો, જંગલમાં નીકળી ગયેલો. ત્યાં ધૃતરાષ્ટ્ર પોતે ગાદી ઉપર આવી ગયેલો. ધૃતરાષ્ટ્રે પાંડુનું રાજ્ય આખું પચાવી પાડેલું કે પાંડુ ગયો જંગલમાં, ચલો હવે હું આ રાજ્ય સંભાળી લઈશ. એટલે બાળપણથી બધા પાંડવોનો જન્મ જંગલમાં, એટલે ઉછેર આખો જંગલમાં થયો. અને ત્યાં વળી હજુ બાળકો નાના જ છે, ત્યાં જ પાંડુનું મૃત્યુ થયું. માદ્રી છે પાંડુની પાછળ સતી થઈ ગઈ, અને કુંતી આ 5 કુમારોને લઈને હસ્તિનાપુર આવી. હવે તમે કલ્પના કરો, જે ધૃતરાષ્ટ્રના અંતરમાં રાજ્યની પૂરેપૂરી લાલસા હોય, એ જ્યારે પોતાના ભાઈના દીકરાઓને પાછા આવતા જુએ, કેટલો ઉમળકો હોય એને. સ્વાગત કર્યું હશે ને કે હો આવો આવો. ઉલટાનું મનમાં એમ હશે કે આ આવ્યા ક્યાં? આવ્યા એટલે હવે રાજ્ય આપવું પડશે. કારણ કે યુધિષ્ઠિરનો જન્મ દુર્યોધન પહેલા થઈ ગયેલો. એટલે ધૃતરાષ્ટ્રના મનમાં એ ચિંતા હતી કે વળી પાછું આ પાંડુનું રાજ્ય છે, આ લોકો પાછા આવ્યા, હવે મારે પાછું આ રાજ્ય યુધિષ્ઠિરને સોંપવાનું. ધૃતરાષ્ટ્રને પણ એ પસંદ તો નહોતું જ. હવે આવા સંજોગોમાં સ્થિતિ સર્જાય શું? જે બહાર આખા વિશ્વના બધા ઇતિહાસમાં જ્યારે આપણે ડોકિયું કરીએ ને, તો રાજ્ય માટે ભલભલાને મારી નાખવામાં આવ્યા છે. એ કુંવર નાનો હોય કે મોટો, એની સામે કોઈ લેશ માત્ર દયા ના રાખે કે આ મારા સગા ભાઈનો દીકરો છે, એ મારા પુત્ર સમાન છે, એવો વિચાર ના આવે. એ તો એને શત્રુ જ દેખાય, એને મારી જ નાખીએ, એવો જ વિચાર એમના મનમાં રમતો રહે છે. એવા સંજોગોમાં વિધવા માતાની સાથે આ પાંડવો ત્યાં આવે છે. અર્જુન આ બધા સંજોગોમાંથી પસાર થાય છે. એ જુએ છે કેવું લોકોનું સ્વાગત થાય છે, શું થાય છે, કેમ છે. પણ ભગવાનની એટલી કૃપા કે ભીષ્મ પિતામહ પોતે હયાત છે, દાદા, એ જાણે છે, એટલે બંને વચ્ચેનું સમાધાન કરે છે. આમ તો ભીષ્મે પોતે જે માટે પ્રતિજ્ઞા લીધી હતી કે રાજ્યગાદી માટે ઝઘડો ન થાય, પછી ઝઘડો સામે નજર સમક્ષ જઈને એની કૂંપણો ફૂટતી જોઈ. એના મનમાં જે હતું કે આ યુદ્ધ ન થાય, એટલે પોતે પ્રતિજ્ઞા લીધી કે ભાઈ મારા કોઈ સંતાન જ ન થાય. પણ એ જ એક જ માના 2 સંતાનો, એના જ ભાઈઓમાં ઝઘડો આ શરૂ થઈ ગયો. આવ્યા ત્યારથી આ કોઈ રાજકુમારોને એકદમ સ્વાગત નથી થયું, છતાં પણ રહ્યા છે. અને જેમ બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ કે શરૂઆતથી જ મારી નાખવાના પ્રયત્નો શરૂ થયા. એવા સંજોગોમાં જીવવાનું છે. જો આ બધા જે કિશોર અવસ્થા છે, બાળ અવસ્થા છે, આ બધા જ પાંડવો જુએ છે
કે લોકો પર કેવા સંજોગો, આજુબાજુ કેવું પ્રેમ એને મળે છે, એના માનસ ઉપર અસર તો થાય જ, ન ખબર પડે એવું નથી કે શું છે. સાવકી માં હોય, એના બીજા પેલા દીકરાને બોલાવે, જમાડે, પણ ખબર તો પડી જાય દીકરાને કે મને કેવો પ્રેમ આપે છે અને મારા ભાઈને કેવો પ્રેમ આપે છે. ખબર પડે કે નહીં? કોઈક ભાગ્યે જ કોઈક જગ્યાએ એવું બનતું હોય કે બે સમાન ભાવથી રાખી શકે. અહીંયા પણ પાંડવોને અનુભવ તો થાય જ છે કે અહીંયા જે આપણે આવી ગયા છીએ, હવે શાંતિથી રહેવાનું છે. એવા જ સંજોગોમાં ભણવાનું છે. જો કે હજુ ભીષ્મ પિતામહ છે એટલે હજુ તો સમાનતા રહી છે, પણ ધીમે ધીમે આ જે વેરઝેરના બીજ છે પાંગરતા જાય છે. એ જ સંજોગોમાં કૃપાચાર્ય પાસે એ લોકો અભ્યાસ કરે છે. દ્રોણાચાર્ય આવ્યા, એની પાસે અભ્યાસ શરૂ કર્યો. અર્જુનની આ ભણવાની અંદર એક વિદ્યાર્થી તરીકેની વિશેષતા બીજા બધા કરતા આગળ વધી જાય છે. બીજા બધા જ ભણે છે એના ભાઈઓ, પણ અર્જુન ઘણો ચકોર છે, ચપળ છે અને સખત પુરુષાર્થી છે. એને પોતાને જે પામવું છે એમાં લેશ માત્ર પોતે આળસ નથી ધરાવતો. દ્રોણાચાર્ય જે કંઈ એને પાઠ આપે, હંમેશા એમાં મહેનત કરીને પોતે આત્મસાત કરી લેતો. આ 105 કુમારોને દ્રોણાચાર્ય ભણાવતા, સાથેના દીકરા અશ્વત્થામાને પણ ભણાવતા. આ બધાને એ લોકો પોતે દ્રોણાચાર્ય ભણાવતા. પણ જો અર્જુનની પોતાની એવી વિશેષતા, વિદ્યા ગુરુ તો દરેકને વિદ્યા પીરસતા હોય, પણ અર્જુનની વિશેષતા એ કે આત્મસાત કરવાની એની તત્પરતા, એની એકાગ્રતા. દ્રોણાચાર્ય એની ઉપર વારી ગયા કે ના, ખરેખર આ અદ્ભુત વિદ્યાર્થી મને સાંપડ્યો છે. એની પોતાની જે કંઈ કુનેહ હતી, આવડત હતી, બધું જ અર્જુન પોતે શીખી લેતો. દ્રોણાચાર્ય તેમ છતાં પણ અંતે તો માણસ છે ને, એના પુત્ર અશ્વત્થામાને કંઈક વિશેષ શીખવવા માટે પ્રયત્ન કરતા. પણ અર્જુન એવો ચકોર હતો ને, પારખી ગયો. એ તરત જ અશ્વત્થામાની સાથે સાથે પહોંચી જાય, ક્યારે એનાથી પોતે મોડો ન પડે. પછી દ્રોણાચાર્યને થયું કે વાંધો નહીં, અર્જુન પણ હોશિયાર છે, એના પ્રત્યે એને પ્રેમ હતો, એટલે પછી એ પોતે પોતાના પુત્ર તરીકે જ અર્જુનને સ્વીકારે છે અને બધી જ વિદ્યા શીખવે છે. પણ અર્જુનની પણ એક વિશેષતા છે કે ભણવામાં એવો ચપળ, એકાગ્ર, પુરુષાર્થી છે. અને જ્યારે પાંડવોની, કૌરવોની બધાની જ્યારે પરીક્ષા લેવામાં આવી, ત્યારે પણ આ પ્રસંગ આપણો જાણીતો છે કે જ્યારે દ્રોણાચાર્ય બધાને નિશાન લેવાનું કે, સમગ્ર ગ્રામ જનતા, હસ્તિનાપુરની ગ્રામ જનતા સામે બેઠી છે. એક વૃક્ષની ડાળી ઉપર એક પક્ષી મૂક્યું છે અને દ્રોણાચાર્ય બધાને નિશાન લેવાનું કે આ બધા હજુ કિશોરો જ છે, નાની ઉંમરના, હજુ તો શરૂઆત થાય છે. પણ નિશાન લેવામાં જ દરેકની વૃત્તિનો ખ્યાલ આવી જાય. બધાને પૂછવામાં આવે તમને શું દેખાય છે, તો કે આખી સભા દેખાય છે. દ્રોણાચાર્યને બાણ છોડવાની વાત કરે જ નહીં કે બેસી જા, હેઠો ઉતર. ભીમને પૂછે શું દેખાય, કે મને તો લાડવા જ દેખાય છે. ભાઈ તું નીચે ઉતર, તને બીજું કંઈ દેખાવાનું નથી. યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, દુર્યોધન, દુશાસન બધા આવી ગયા. અર્જુન જ્યારે આવ્યો અને એને જ્યારે કહ્યું કે બોલ તને શું દેખાય છે, કે મને ફક્ત પક્ષીનું મસ્તક દેખાય છે. એક જ ધડાકે, તો કેટલી એકાગ્રતા છે એની. જેવું હાથમાં ધનુષ્યને બાણ લે છે અને બાણનું જ્યાં નિશાન લે છે, મને ફક્ત મસ્તક જ દેખાય છે. દ્રોણાચાર્યને કહે છે હજુ તારું ધ્યાન કેન્દ્રિત કર. હવે શું દેખાય છે? ફક્ત એની આંખ. જે નિશાન છે, નિશાન પર જ ફક્ત એનું લક્ષ્ય છે, બીજું કંઈ જ નથી દેખાતું. એની એવી એકાગ્રતા છે. અને ત્યારે એક જ બાણે સડસડાટ કરતું પેલું પક્ષીનું આંખ વિંધી નાખી એને પોતે. તો અર્જુન નાનપણથી પોતે આવો પરિશ્રમી છે, શીખવાની તમન્ના છે.
અને પોતે શીખતો રહ્યો છે. હા, આ કૌટુંબિક ઝઘડાઓની વચ્ચે પણ એ લોકો પોતે શીખતા રહે છે, મનનું સંતુલન જાળવી રાખે છે અર્જુન. એ તો માણસ ઘણી વખત હું કેવી રીતે ભણી શકું, આમાં આટલા પ્રશ્નો છે, ઘરમાં ઝઘડા છે, ભણવામાં સુખ નથી આવતું. અર્જુન બધું જ અનુભવતો હતો, નહોતો અનુભવતો એવું નહીં. પરંતુ અત્યારે નિશાન એક છે કે નહીં, મારે વિદ્યા મેળવી લેવી, આ શીખી લેવું. તે પોતે આગળ શીખતો રહ્યો છે. મનુષ્યનો સહજ સ્વભાવ છે, અમુક દુર્બળતા અર્જુનમાં પણ છે. એનામાં પણ કોક એનાથી આગળ વધી જાય એ પોતે સહન નહોતો કરી શકતો. એમાં એકલવ્ય, એની વાત આપણે જાણીએ છીએ. એકલવ્ય પોતે વનવાસી કુમાર છે, બિલ્લ કુમાર છે. એ પોતે આગળ વધી ગયો એવું દેખાય છે કે આગળ વધશે ભવિષ્યમાં. તો ગુરુ દ્રોણને વાત કરીને એકલવ્યનો અંગૂઠો ગુરુ દ્રોણે લઈ લીધો, એટલે એકલવ્ય તો એની હરીફાઈમાંથી નીકળી ગયો. કર્ણ એની હરીફાઈમાં છે. આમ તો કર્ણ પણ કુંતીનો જ પુત્ર છે, પણ કોઈને ખબર નથી. કર્ણ પોતે અર્જુનની હરીફાઈમાં છે, પણ સંજોગો અર્જુનની ફેવરમાં છે અત્યારે. એટલે કર્ણને એક સૂત પુત્ર તરીકે, ત્યારની જે સમાજની જે રચના હતી એમાં શુદ્ધ પુત્ર છે, એટલે અર્જુનની બરોબરી કરી શકતો નથી, એટલે એ પણ બાજુમાં રહી જાય છે ને અર્જુન પોતે આગળ વધતો રહે છે. અર્જુનને વળી સંજોગોએ આવી રીતે સાથ પણ આપ્યો છે. એનો પુરુષાર્થ છે, એને સંજોગોએ પણ સાથ આપ્યો છે અને પોતે આગળ વધતો જાય છે. અને એની અંદર એક પ્રસંગ એવો પણ બની ગયો, જે અગાઉ આપણે હમણાં જ વાત કરી, કે પાંડવોને મારી નાખવા માટે એક વારણાવત શહેરની અંદર એક મેળાનું આયોજન થયું. એમાં અર્જુનને બધા ગયા છે. લાક્ષાગૃહની રચના થઈ છે. નિશાન એવું હતું કે અચાનક જ આ લોકોને બાળીને મારી નાખવા. બધા રાતના સૂતા હોય પાંડવો, અને એ વખતે લાક્ષાગૃહ છે, એકદમ જલ્દી સળગી જાય એવા બધા પદાર્થમાંથી આ બધા મકાન બનાવેલું, એમાં આગ લગાડે એટલે પાંડવો બચી જ ન શકે. એવી મેલી મુરાદ દુર્યોધનની ને બધાની હતી. એની અંદર પણ ભગવાનનું કરવું ને ભગવાને લોકોની રક્ષા કરી. પાંડવોને ખ્યાલ આવી ગયો, અણસાર આવી ગયો છે, એમાંથી બચીને નીકળી જાય છે. જંગલમાં રહ્યા છે વળી પાછા. આમ તો ઉછેર જંગલમાં જ થયો છે, એટલે બહુ તકલીફ નથી પડતી જંગલમાં રહેવામાં. અને એ દરમિયાન દ્રૌપદીનું સ્વયંવરનું પણ આયોજન થયું. દ્રૌપદી સ્વયંવરમાં પાંડવો પોતે પહોંચ્યા, ને એમાં અર્જુન. અહીંયા પણ અર્જુનની જે વિશેષતા છે એકદમ નિખરી આવે છે કે દ્રૌપદી સ્વયંવરની અંદર દ્રુપદે પોતાની આ કન્યા માટે ઉત્તમ એવો જે ધનુર્ધારી એવો કોઈ રાજા મળી જાય એના અંતરમાં ઝંખના હતી. એની અંદર પાછું ઊંડું કારણ તો એ જ હતું કે દ્રુપદ અને દ્રોણને વેર થયેલું. એટલે દ્રોણની સામે ટક્કર જી લેવો માણસ કોણ? તો કે અર્જુન જ છે. એના મનમાં એક જ હતું કે અર્જુન જો મારો જમાઈ બને તો સર્વોપરી કામ થાય. પણ અર્જુનને શોધવો ક્યાં? એટલે એણે પોતે પોતાની કન્યા માટે સ્વયંવરમાં એક પરીક્ષા ગોઠવી કે પાણીના હોજની અંદર એક સ્તંભ ઉભો કર્યો. એ સ્તંભ ઉપર એક માછલી એ ફરતી રાખી. સ્તંભ ઉપર એક ત્રાજવું નીચે મૂક્યું, બાજુમાં એક ધનુષ્ય મૂક્યું અને 5 બાણ મૂક્યા. કોઈ પણ રાજવી એ ધનુષ્યને 5 બાણ લે, 5 ટ્રાય આપે એને ત્રાજવાના પલ્લામાં ઉભા રહેવાનું, નીચે પાણીના પ્રતિબિંબમાં જોઈને થાંભલા ઉપર ફરતી જે માછલી છે એને વિંધી દેવાની. આવી કસોટી મૂકી. એમાં પણ ઘણા બધા રાજાઓ ત્યાં પહોંચ્યા છે, પણ કોઈ સફળ નથી થતા. ત્રાજવામાં સ્થિરતા નથી પ્રાપ્ત કરી શકતા, ગબડી પડે છે. અર્જુન એ વખતે બ્રાહ્મણના વેશમાં હતો,
કારણ કે પાંડવ ગુપ્તવાસમાં હતા, વારણાવતમાંથી નીકળેલા અને ગુપ્તવાસમાં હતા. હવે ખુલ્લા પડે છે અને પોતે આવે છે સીધો સ્વયંવરમાં. મહાભારતમાં જે વર્ણન કર્યું છે એ વખતે પણ અર્જુનનું એકદમ અડગ, ધીર, ગંભીર અને જાણે કે આત્મવિશ્વાસથી પૂર્ણ એવો અર્જુન પોતે ચાલતો ચાલતો આવે સ્થિરતાથી એકદમ. એણે હાથમાં ધનુષ્ય લીધું છે અને એક જ બાણ લીધું કે મારે 5 સ્ટાઇલની જરૂર જ નહીં પડે. કેટલો વિશ્વાસ છે એના અંતરની અંદર. એક જ બાણ લીધું એણે અર્જુને, અને સીધું એ ત્રાજવામાં 2 પગ મૂકીને એકદમ પળવામાં તો એને સ્થિરતા પ્રાપ્ત કરી લીધી. અને ધનુષમાં એ તીર ચડાવી નીચે પ્રતિબિંબમાં જોઈને પલકવારમાં કે આંખના પલકારામાં તો એને માછલી વીંધી નાખી. અહીંયા પણ મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસ અર્જુનની ઘણી પ્રશંસા કરે છે કે એની જે સ્થિરતા, એની જો આત્મવિશ્વાસ, એની જે દ્રઢતા એ અલૌકિક છે. પણ એ અર્જુન હવે તો દ્રૌપદીને વર્યો, નક્કી થયું. પણ તેમ છતાં પણ જુઓ, ત્યારે લોકો પાછા પોતાના ઉતારે આવે છે ત્યારે માતા કુંતી ત્યાં હોય છે. ત્યારે કુંતીએ એને કહ્યું કે ભાઈ બેટા, તમે 5 ભાઈઓ આની સાથે લગ્ન કરી લો. કથા એવી છે કે અર્જુન પોતે ત્યાં પહોંચ્યો એટલે માતાને કહે છે કે માતા, હું તમારા માટે કંઈ વસ્તુ લાવ્યો, ભેટ લાવ્યો છું. તો કુંતી એમ કહું કે તમે 5 ભાઈઓ વહેંચીને લઈ લો. હવે શું કરવું? આ તો દ્રૌપદી હતી, કન્યા હતી. પછી તો બહુ લાંબી કથા છે, એમાં શાસ્ત્રની ઘણી બધી ચર્ચા છે. અંતે 5 ભાઈઓ દ્રૌપદી સાથે લગ્ન કરે એવું નક્કી થયું. જો અર્જુનના જીવનની અંદર આ પણ એક વિશેષતા છે કે એની માતાની હંમેશા પોતે આમન્યા રાખે છે. પોતાના ભાઈઓ સાથે પણ એને હંમેશા અંતરમાં સહૃદય ભાવ છે. એનો ભાઈચારો અને પોતાના મોટા ભાઈ જે યુધિષ્ઠિર, એના પ્રત્યેનો જે આદર, આ 5 ભાઈઓમાં એક વિશેષતા છે. અર્જુનના અંતરમાં પણ એક વિશેષતા છે કે એ ક્યારેય આદર ગુમાવતા નથી. નહીતર તો વિચાર આવી જાય ને કે આ મત્સ્યવેદ મેં કર્યો છે અને દ્રૌપદી મારી જ પત્ની થવી જોઈએ. શા માટે 5 ભાઈઓની? એની દલીલ અર્જુન નથી કરતો, અર્જુન સ્વીકારી લે છે. એની માતાનું વચન છે એનું ઉલ્લંઘન નથી કરતો. એવો જ પ્રસંગ આગળ જતા પણ બને છે. ઇન્દ્રપ્રસ્થ નગરીની જ્યારે રચના થાય છે, યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરે છે. એ વખતે પણ અર્જુન, નકુલ, સહદેવ ને ભીમ 4 દિશામાં પોતે યુદ્ધ કરીને દિગ્વિજય પ્રાપ્ત કરી આવે છે અને યુધિષ્ઠિર યજ્ઞ કરે છે. એને યજ્ઞના પૂર્ણાહુતિ પછી દુર્યોધનના અંતરમાં જે અશાંતિ ઊભી થાય છે કે યુધિષ્ઠિર પાસે આટલી બધી સંપત્તિ શા માટે અને એ કેવી રીતે પડાવી લેવી, અને એમાં છળ કપટથી એ લોકો જુગારનું આયોજન કરે છે કે આપણે જુગાર રમીએ. હવે અહીંયા આગળ નબળાઈ યુધિષ્ઠિરની છે. યુધિષ્ઠિરના અંતરની અંદર જુગાર પ્રત્યે સહેજ પ્રેમ છે જ. એ મહાભારતકાર બહુ સ્પષ્ટપણે બતાવે છે. મહાભારતની અંદર એક વસ્તુ બહુ સ્પષ્ટ જોવા મળે છે. જેના જે ગુણો છે એ ગુણો પણ સ્પષ્ટ બતાવ્યા છે, જેની નબળાઈ છે નબળાઈ પણ સ્પષ્ટપણે બતાવી દીધી છે. યુધિષ્ઠિરનું જીવન ઘણું સદાચારી, પવિત્ર બધું જ છે, પણ યુધિષ્ઠિરના જીવનની અંદર જુગાર પ્રત્યેની જે આસક્તિ છે એ પણ બહુ ખુલ્લેઆમ બતાવી કે યુધિષ્ઠિરના અંતરની અંદર જુગાર રમવા બોલાવે છે, ના નથી પાડી શકતો યુધિષ્ઠિર કે મારે નથી રમવું. અને કેવું રમે છે કે સારું રમતો તો બરોબર છે, બધું હારતો જાય છે. તો પણ અર્જુન કહેતા બીજા ભાઈઓ પણ, અર્જુન તો પોતે શૂરવીર યોદ્ધો છે, છતાં પણ પોતાના ભાઈની એ મર્યાદાનું ક્યારે ઉલ્લંઘન કરતો નથી. કે અર્જુનના અંતરમાં ક્યારે એવી મહત્વાકાંક્ષા પણ આપણે જોવા નથી મળતી કે એને રાજા થવાની તમન્ના આવે. નહીં તો ઇતિહાસના પાનામાં આપણે જોઈએ ને તો જે ભલે 3-4 ભાઈઓ હોય, એક જ બાપના 3-4 દીકરા હોય, મોટો ભાઈ કદાચ ગાદી ઉપર આવે ને તો બીજો ભાઈ જો વધારે હોશિયાર હોય તો પેલા ઉથલાવી નાખે ને ગાદી ઉપર આવી જાય, પેલાને ગાદી પર બેસવા ના દે. પોતે જો શક્તિશાળી હોય તો કાવા દાવા છળ કપટ કે સગા ભાઈને પણ મારી નાખે, પોતે ગાદી ઉપર આવી જાય.
એવા કેટલાય કિસ્સાઓ ઇતિહાસમાં આપણને જોવા મળે છે. પણ અહીંયા પાંડવોની અંદર એક વિશેષતા આપણને જોવા મળે છે કે ક્યારેય એવી મહત્વાકાંક્ષા એ લોકોના અંતરમાં જાગૃત થઈ નથી.